નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા લાંબી હોવાથી આપણે 2 એપિસોડમાં વહેંચીએ છીએ. તો એક એપિસોડ આજે સાંભળશું અને એક કાલે સાંભળીશું. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. કચ્છ કહેવત છે ને, માંજો કચડો બારે માસ. કચ્છ માત્ર સફેદ રણ જ નહીં પણ ઘણી જ ચીજ વસ્તુઓ, હાથ, ભરત, હસ્તકલા, બંધાણીઓ, જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ, મહેલો, ઘણું જ બધું જોવા ફરવાલાયક સ્થળ કહેવાય છે. આ ધરતી પર જ જન્મ લેનાર હર એક માણસ પોતાને નસીબદાર સમજે છે. એવી આ કચ્છની ધરતી, અને આ ધરતી પર ઘણા બધા જ નાના નાના ગામડાઓ. વાત આજ એમાંથી જ એક રેવા નામ માત્રથી જ લોકોના મનમાં ઉતરી જાય એવી ભગવાને જાણે નવરાશના પળોમાં એને ઘડી હોય. કચ્છનું સફેદ રણ પણ ઝાંખું પડે એટલી તો એની સુંદરતા રૂપાળી એટલી જાણે દૂરથી એ આવતી હોય ત્યાં જ લોકોની આંખો અંજાઈ જાય. આંખો તો જાણે એટલી કામણગારી કે માણસને પોતાના તરફ ખેંચી લે. ગુલાબ પણ ઝાંખું પડે એવા ગુલાબી હોય, જાણે આકાશમાંથી અપસરા ઉતરી હોય. ધરતી પર એવી એ રેવા. ઉંમર માત્ર 16 વર્ષ, પણ ગામડાઓમાં વર્ષોથી રીત દીકરી જવાન થઈ જાય એટલે એને એના સાચા ઘરે એટલે સાસરીએ વળાવી દેવાની. રેવા પણ આ જ ઉંમરના એ જ પડાવ પર આવી ગઈ હતી કે રેવાના મા બાપુ પણ રેવાના લગ્નની વ્યાધિમાં હતા. ઘરમાં રેવા જ એક મોટી, એના પછી એના 4 ભાઈ બહેન. ખેતી કરવામાં પણ રેવા ભલભલા લોકોને પાછળ મૂકી દે. એકલી રેવા 10 લોકોની ખેતી કરે. ખેતી કરતા કરતા પણ ઘરના કામમાં પણ પહોંચી વળે. મા બાપુ સાથે બધા જ કામમાં સાથ આપે. ખેતરમાં બાપુ સાથે એના અને ઘરે એની મા સાથે. રેવાના મા બાપુ હવે રેવા માટે છોકરો શોધતા હતા. બાજુના જ ગામમાં રહેતા એક ઘરમાંથી રેવા માટે વાત આવી. રેવાએ, રેવા સાંભળતો ખરી, બાજુવાળું ગામ નહીં આપણું, ત્યાંથી એક વાત આવી છે, દીકરી તારા માટે. રેવાના બાપુ બોલ્યા. રેવા તો સાંભળીને શરમાઈને અંદર ઓરડામાં જતી રહી. આપણી દીકરીની સામે સીધું થોડું બોલી દેવાય? રેવાના બાપુ એ તો શરમાએ જ જઈને. રેવાના મા બોલ્યા. તને ખબર રેવાની માં, છોકરો બહુ સારો છે, ભાઈ કેટલી જમીન છે અને હવેલી છે. હવેલી આપણા જેવું ખોરડું નહીં. રેવાને જોઈ હસે એ લોકો. એ ક્યાંક તો એ લોકોને તો ત્યાં જ ગમી ગઈ આપણી છોકરી. એને રેવા માટે હા કીધી. ભલે આપનું નાનું ખોરડું છે પણ એ લોકોને એ પણ વાંધો નથી. રેવાની માં તું વાત કરી લે બધી આગળ રેવા હારે. હું એ લોકોને કાલે ઘરે બોલાવી લઉં છું, ઠીક છે? રેવાના બાપુ બોલ્યા. રેવાએ છોકરી અહીંયા આવ, સાંભળ, કાલે તને જોવા છોકરા વાળા આવે છે હો, અને તને ગમે તો જ હા કેજે મારી દીકરી. આ તારા બાપુ ભલે ને હવેલીના મોહમાં આવી ગયા હોય પણ તને ગમે તો જ કેજે હો. હા, રેવાના મા બોલ્યા. બીજા દિવસે રેવાને જોવા આવ્યા. છોકરો રેવા કરતા ઉંમરમાં 8 વર્ષ મોટો હતો, પણ તો પણ રેવા અને એની જોડી એકદમ સરસ લાગતી હતી. છોકરાનું નામ મિહિર. મિહિર સાથે એના મા બાપુ
અને એના કાકા આવ્યા હતા. રેવાએ એને જોયો. મિહિરે રેવાને. બેઉ એકબીજાને ગમી ગયા. તારી દીકરી તો રૂપના અંબાર જેવી છે નાથા, મિહિરના બાપુ બોલ્યા. રેવાના બાપુ હાથ જોડીને કહે, એ તો હવે આ ઉપરવાળાની દયા છે ભાનુભાઈ, અમારા બાજુથી તો નક્કી સમજી લો નાથા. આલે આ ₹1 વાત નક્કી કરવાનો, બીજું આગળનું તને પછી કહીશું. તને કે હું કરવું? મિહિરના બાપુ બોલ્યા. શેઠાણી, તમારે કંઈ કેવું હોય તો. રેવાના મા મિહિરના મા સામે હાથ જોડા બોલ્યા. નાના રેવાની માં, તારી છોકરીમાં ક્યાંય કઈ ખોટ છે? બાકી મારા છોકરા માટે તો ભુજ માંડવીથી પણ હારા મોટા ઘરના માગા આવતા હતા, પણ મારો છોકરો તારી છોકરીને મેળામાં ગયા અઠવાડિયે જોઈ ગયો. અમને વાત કરી, ઘરે તો તપાસ કરાવી તો ખબર પડી કે નાથાની છોરી છે. આ ઘર તો જાણે ચાલુ થાય ન્યા પૂરું થઈ જાય છે. તો પણ મારા મિહિર હાટું અમે હા કીધી જોવાની તારી રેવાને. મિહિરના માં મોઢું બગાડતા બોલ્યા. હાલો અમે રજા લઈ નાથા, આગળનું તને કેવડાવશું. ઠીક, મિહિરના બાપુ બોલ્યા. ઠીક છે ભાનુભાઈ, તમને સમય મળે જાણ કરજો ને આવજો. રેવાના બાપુ બે હાથ જોડીને બોલ્યા. રેવા અંદર ઓરડામાં ગયે. રેવાના બાપુ, આ તમને કુમુદબેન કંઈક વિચિત્ર ના લાગ્યા? આમ કેવા મોઢા બગાડીને વાતું કરતા હતા. હું શું કહું છું રેવાના બાપુ, આવડા મોટા ઘરમાં આપણે નથી દેવી આપણી છોકરીને. કોઈક હજી આમ નાનું ઘર ગોતો ને. રેવાના માં બોલ્યા. હું હવે બીજું નાનું ઘર ગોતું. રેવાની માં, આટલું સારું ઘર નહીં મળે રેવાને. અને ઈ કુમુદબેન તો છે જેવા, આખું ગામ એનાથી બીવે એવી છાપ. અને ગામના સરપંચ તો રૂઆબતો હોય જ ને. રેવાની માં, આવું સારું રેવાને ક્યાંય નહીં મળે. ઘર તું આ બધી વ્યાધિ ના કર. જા અંદર ઓરડામાં રેવાને પૂછ કે કેવો લાગ્યો મિહિર. રેવાના બાપુ બોલ્યા. રેવા એ છોરી દીકરી, કેવો લાગ્યો તને મિહિર? રેવાના માં અંદર ઓરડામાં આવતા બોલ્યા. માં, તને અને બાપુને જે ઠીક લાગે ઈ કરો. તમે લોકો જે કહેશો એમ હું કરીશ. રેવા ધીમેથી બોલી. હું શું કહું રેવાના બાપુ, આપણે છોરી 18 વર્ષની થાય ત્યારે વળાવીએ તો સાસરે. આમ બીજી છોકરીઓ આપણા ગામની રેવા જેવડી એમ જ તો કર્યું છે ને. લગ્ન કરી લીધા છે પણ સાસરે 18 વર્ષે જાય. તમને નથી લાગતું હજુ 2 વર્ષ ખમવું જોઈએ? રેવાના માં બોલ્યા. વાત તો તારી સાચી છે મુંજી, પણ એ લોકોએ ના કહી દીધી તો 2 વર્ષ વાટ જોવાની. રેવાના બાપુ બોલ્યા. તમે એકવાર પૂછી તો જોવો, નકર પછી આપણે કંઈક વિચારીએ. રેવાના માં બોલ્યા. નાથાભાઈ હવેલી ગયા. ત્યાં કુમુદબેનને આ બધી વાત જણાવી. કુમુદબેન મોં ચડાવતા બોલ્યા. જો નાથા, વાત તો ઈ નહોતી કે છોકરી 18ની થાય ત્યારે જ વડાવી છે. જો આજ તારે કરવું તું તો અત્યારથી હું છોકરો જોતો તો. શેઠાણી, મારા અને રેવાની માના લગ્ન પણ મુંજી 16 વર્ષની હતી ત્યારે જ થઈ ગયા હતા, પણ અમે એના મારા ઘરે 18 વર્ષે લઈ આવ્યા. આ તો આપણા ગામોની રીત છે ને શેઠાણી કે 16 વર્ષે ચાલુ કરી જ દેવાય છોકરો જોવાનું, અને કોઈ સારું પાત્ર મળી જાય તો લગ્ન કરાવી દેવાય.
અને સાસરે 18 વર્ષે મોકલાય. બાકી તમે ના કહેશો તો હું રેવાની માં મુંજીને સમજાવીશ. રેવાના બાપુ બોલ્યા, હા હા ઠીક છે, અમે બધા ઘરે વિચારીને તને જાણ કરશું. કુમુદબેન બોલ્યા, ઠીક છે, હું જાઉં છું. રેવાના બાપુ હાથ જોડીને બોલ્યા. દિવસો ગયા પણ હવેલીથી રહેવા માટે કોઈ જવાબ ના આવ્યો. રેવાના બાપુએ રેવાના માને કહ્યું, મુંજી, લાગતું નહીં કે હવેલીથી કોઈ જવાબ આવશે. કેટલું સારું માગું છે, આમ હાથમાંથી કેમ જવા દેવું? સાચું કહું રેવાના બાપુ, કુમુદબેન તો મને મગજમાં જ નથી બેસતા. ગમે ત્યારે મોઢું ચડેલું જ હોય છે. રેવાના માં બોલ્યા, અરે મુંજી, એ તો આવડી મોટી હવેલીના શેઠાણી તો રૂ આપતું હોય ને, બાકી એવું તું વિચારે છે ને એવું કઈ નથી હો. રેવાના બાપુ બોલ્યા, ત્યાં જ એમના આંગણે એક માણસ આવ્યો છે. કોઈ ઘરે? હા બોલો ને માલિક, કોણ તમે? રેવાના બાપુ બહાર આવીને બોલ્યા, જી, હું બાજુના ગામની હવેલીથી આવ્યો છું. તમે રેવાના બાપુ? હા હા, હું એનો બાપુ. બોલો ને. જી, શેઠાણીએ કહેડાવ્યું છે કે આવતા મહિનાની સુદ પક્ષમાં રેવાબેન અને મિહિરભાઈના લગ્ન ગોઠવેલા છે અને રેવાબેન 18 વર્ષના થાય ત્યારે એને સાસરે મોકલવી એ પણ હા કીધી છે. રેવાના બાપુ તો ખુશ થઈ ગયા આ સાંભળીને. જોયું રેવાની માં, તને કીધું તું ને શેઠાણી બહુ સારા છે. જો એને 18 વર્ષની વાત માની પણ લીધી. જો રેવાના બાપુ બોલ્યા, તો પણ ખબર નહીં કેમ રેવાની માને આ વાત મગજમાં નહોતી બેસતી. દિવસો ગયા, રેવાના લગ્ન પણ આવ્યા. રેવાના બાપુએ પોતાના ખેતરમાં લગ્ન રાખ્યા હતા. સામેવાળા મહેમાનોને આ વાત ના ગમી કે લગ્ન કોઈ દિવસ ખેતરમાં હોય. શું હવે કુમુદબેન આવા ઘરની છોકરી લાવ્યા? તમે એક સગાવાળાએ મોં બગાડતા કહ્યું. જોતા ઘણા છોકરાવાળા મહેમાનો કુમુદબેનને કહેવા લાગ્યા. કુમુદબેન અંદર આવ્યા અને રેવાના મા બાપુને પણ બોલાવ્યા. શું ના થા, આમ ખેતરમાં લગ્ન રાખ્યા તે મારી તો આબરૂના ધજાગરા કરી દીધા. મારા સમાજમાં નાક કપાવી દીધું. આમ ખેતરમાં લગ્ન હોય કે મોટા સમાર કે હોલમાં? શેઠાણી, અમે નાના માણસ, અમારામાં ક્યાં એટલી તાકાત કે અમે મોટા સમાજ કે હોલમાં રાખી? આજ સુધી મોટો હોલ પણ અમે નથી જોયો. માફ કરી દો શેઠાણી, ભૂલ થઈ ગઈ. આ સજા મારી છોકરીને ના આપતા. જો ફેરાઈ ચાલુ થઈ ગયા, માફ કરી દો. પગે પડી અમે તમારી. રેવાના બાપુ હાથ જોડી વિનંતી કરતા બોલ્યા, ઠીક છે, જે થયું એ બીજું શું, હાલો ફેરામાં. કુમુદબેન મોં ફૂલાવતા બોલ્યા. રેવાના લગ્ન પૂરા થઈ ગયા. બધા જ મહેમાનોએ વિદાય લીધી. રેવા દરવાજે ઊભી હતી કે મિહિર હમણાં જતા સામે જોતો જશે, પણ બધા જ એમ જ નીકળી ગયા. મિહિરે સામે પણ ના જોયું. રેવાની, હાલો વેવાય, અમારી વહુ 18ની થાય એટલે વડાવી દેજો એને હો. અમે કોઈક ઘરમાંથી એને લેવા આવી જાશું. મિહિરના બાપુ બોલ્યા, ઠીક છે, આભાર તમારા લોકોનો અમારા પર આટલો ઉપકાર કર્યો. રેવાના બાપુ હાથ જોડી બોલ્યા. બધા જતા રહ્યા. રેવા માટે તો હવે બધું જ નવું હતું. હોય જ ને, લગ્ન થઈ ગયા રેવાના. લગ્ન બાદ
બધી જ છોકરીઓના ઘણા જ સપનાઓ હોય છે. બધાને લગતા વિચારો અને સૌથી મોટો સૌથી પહેલો વિચાર હોય એના પતિનો. પતિ માટે કંઈ પણ કરી જાણવાનો. 16 વર્ષની એ રેવા પણ આ બધા વિચારો કરી મનમાં ને મનમાં હરખાતી હતી. દિવસો વીતતા ગયા. રેવા કાયમ એના ફળિયાના દરવાજે બેસી રહેતી, રાહ જોયા કરતી એના પતિની. પાણી ભરવા જતી તો પણ ગામની બીજી છોકરીઓ સાથે વાતો કરતી. ઘણી જ છોકરીઓના લગ્ન થઈ ગયા હતા. નાની હતી એટલે સાસરે નહોતી ગઈ, પણ બધીના પતિઓ એને થોડા દિવસે મળવા આવતા. એ બધી વાતો કરતી. રેવા બધી જ છોકરીઓ પાસે આ બધું સાંભળતી, પણ એના પાસે બોલવા માટે કોઈ નહોતું. લગ્નના આજ 6 મહિનાઓ વીતી ગયા, પણ મિહિર એક વાર પણ રેવાને મળવા નહોતો આવ્યો. ઘરેથી નવરી થઈને રેવા પોતાના ફળિયામાં બેસી જતી. દરવાજા પાસે એની માં રોજ જ આ જોતી અને એટલી જ અંદર દુખી પણ થતી. પણ એ દુઃખ રેવા પાસે ના કહેવાય, નહીતર રેવા વધુ જ દુખી થાય. રેવું, હું ત્યાં બેઠી છો, રોજનું છે, હો તારે હાલ હવે ભેંસને ચારો નાખી આવ અને એક આંટો ખેતરમાં લગાવતી આવ. તે કોઈ ચકલાઓ આવ્યા નહીં ને દાણા ખાવા, નકર સંધુ બગાડી દેશે. રેવા, હાલ ઉઠ, ઊભી થા. રેવાના માં રોજ આ બહાને એને ત્યાંથી ઊભી કરી દેતા. શું કરે, માં છે ને. દીકરી રોજ આમ બેસીને રાહ જોવે, એના ઘરવાળાને એ કઈ રીતે જોઈ શકે. રેવાના બાપુ, આજ 6 મહિના થયા આપણી રેવાના લગ્નને. મિહિર કુમાર એકવાર પણ આપણી છોકરીને મળવા નથી આવ્યા. હવે તો એની ઘરવાળી છે. આપની છોકરી પાણી ભરવા જાય, પાદરે બીજી છોકરીઓ વાતો કરે. હવાના ઘરવાળા અને આપણી રેવું ઊભી સાંભળ્યા રાખે છે. મારો તો જીવ બળે છે. હવે બિચારી એકેય વાર મને કંઈ નથી કહેતી, પણ હું કંઈ થોડી આંધળી છું. હું તો જોઉં છું ને, મોઢું એનું સાવ ઉદાસ થઈને બેઠી હોય છે આખો દિવસ. મારાથી મારી છોકરીનું આ જોવાતું નથી. રેવાના બાપુ. રેવાના માં રડતા બોલ્યા, મુંજી, એ લોકો આટલા મોટા છે અને આપણા મિહિર કુમારને પણ કામ હોય ને. કઈ એ બધા આપણી જેમ નવરા થોડી હોય. અને બીજી ગામની છોકરીઓ જો કેવા ઘરમાં સાસરે છે, સાવ આપણા જેવા માણસોના ઘરમાં છે. સાસરે શું છે એ બધીને ઘરમાં. અને આપણી રેવા તો જો કેવડા મોટા ઘરની વહુ છે. એ બધુંના ઘરવાળા નવરા છે એટલે ઘડીએ આવી જાય મળવા. આપણા મિહિર કુમાર કઈ થોડી નવરા છે કે ઘડીએ આવી જાય. ક્યાં ઈ બધીનું સાસરું અને ક્યાં આપણી રેવાનું. બહુ ના વિચાર, તું ચિંતા ના કર. રેવાના બાપુ બોલ્યા. 1 વર્ષ વીતી ગયું રેવાના લગ્નનું. 1.5 વર્ષ પણ થઈ ગયું. હર રોજ બસ રેવા નવરી થઈને બેસી જ જતી ડેલા પાસે. ના કોઈ સાથે બોલવું ના કંઈ. હવે તો રેવા પાદરે પાણી ભરવા પણ ના જતી કે બીજી બધી છોકરીઓ પણ રેવાની મજાક ઉડાવતી કે તારો ઘરવાળો તો લગ્નને વરસ થઈ ગયું તોય નથી આવતો. હસતી બધી જ રેવા પર. રેવા આવે એની એક પણ સખીઓ સાથે પણ રમવા નહોતી જતી. સાવ ઉદાસ થઈને બેસી જ રહેતી. અંતે રેવા 18 વર્ષની થઈ.
એના મા બાપુને પણ હાશકારો થયો કે હવે રેવાને એના સાસરેથી કોઈ લેવા આવશે. ઘણા જ દિવસો નીકળી ગયા પણ રેવાને લેવા એના સાસરેથી કોઈ ના આવ્યું. એના મા બાપુ પણ બહુ જ ચિંતા કરવા લાગ્યા. રેવાની માં રેવાના બાપુને બોલી, સાંભળો છો રેવાના બાપુ, આપણી દીકરી 18 વર્ષની થઈ ગઈ. ઈને આજ 2 મહિના થઈ ગયા, હજી કોઈ ના આવ્યું એને સાસરેથી લેવા. તમે જાઓ ને હવેલી તપાસ તો કરો. આમ પણ આ 2 વર્ષમાં આપણી છોકરીની એક ખબર પૂછવાય ન્યાથી કોઈ નહીં આવ્યું. આજ સુધી હું તો તમને કહેતી જ હતી કે મને આ ઘર બરોબર નથી લાગતું. ત્યાં જ રેવાના ઘરનો દરવાજો ખટકાવ્યો. કોઈ છે કે? કોઈ ઘરે કોણ? તમે કોણ? રેવાના બાપુ બોલ્યા, જી હું બાજુના ગામની હવેલીથી આવ્યો છું. એ શેઠાણી મને મોકલ્યો છે રેવાબેનને લેવા. હું ગાડું લઈને આવ્યો છું. રેવાબેનનો બધો સામાન મૂકી દો અને જલ્દી જ રેવાબેનને લાવવા માટે કીધું છે. એ ભાઈ બોલ્યા, જોજો મુંજી જો આવ્યા ને રેવાને તને કીધું તું ને, હાલ હાલ જલ્દી કર, રેવાને તૈયાર કર અને મોકલ. રેવાના બાપુ ખુશ થઈને બોલ્યા, પણ રેવાના બાપુ આમ દીકરીને લેવા આવતા હશે, શું અજાણ્યા માણસ ભેગી કેમ મોકલવી આપણી દીકરીને? રેવાના માં બોલ્યા, અરે મુંજી, શું હવે મોટા માણસો નવરા ના હોય? હાલ ને તે ઝડપ કર, તૈયારી કર, જા રેવાને મોકલવાની. હાલ હવે, રેવાના બાપુ બોલ્યા. રેવાના માં એ રેવાને તૈયાર કરી રેવા બહુ જ રડવા લાગી. રેવાના મા બાપુ પણ એટલા જ રડતા હતા. દીકરી આજ સાસરે જાય છે, કોને રડવું ના આવે? ભીની આંખો એ રેવાના મા બાપુએ એને વિદા કરી. રેવા હવલે પહોંચી. સાસરે જતા છોકરીઓ ઘણી જ હરખાતી હોય છે, એને પણ એટલી જ ખુશી થતી હતી. રેવા હવેલી પહોંચી પણ આંસુ રેવાના આગતા સ્વાગતા માટે કોઈ જ નહોતું ઊભું. રેવાએ મનમાં વિચાર્યું કે છોકરી સાસરે જાય તો સાસુ આરતીની થાળી લઈને ઊભી હોય, પણ મારા માટે તો કોઈ જ નથી અહીંયા. આવો બેન, ઉતારો, હું શેઠાણીને બોલાવી લાવું. એ ભાઈ બોલ્યા. રેવા ઉતરી નીચે ગાડામાંથી. સામે એના સાસુ કુમુદબેન આવ્યા, પણ એના હાથમાં કોઈ થાળી ના હતી. આવ રેવા, તારું જ ઘર છે ને, હવે આવ. કુસુમ રેવાને એના રૂમમાં મૂકી આવ અને બધો સામાન એના ગાડામાંથી ઉતારી લેજા. અરે રેવા, શું લાવી પિયરથી તું? રેવાના સાસુ બોલ્યા. રેવા એકદમ ખુશ થતી બોલી, માં કપડાં જ છે મારા. શું કપડાં જ લાવી ખાલી? કુમુદબેન મોં ચડાવતા બોલ્યા, તારી માને કઈ ભાનવાન નથી પડતી કે આટલા મોટા સાસરે મોકલે છે તો કોઈ મીઠાઈના ડબ્બા ઘરેણા ક્યાં તારા? એ નહીં મોકલ્યા હોય ને? હે ભગવાન, ખબર નહીં ક્યાં ચોઘડિયામાં તારા માટે અમે હા કીધી. આટલું બોલતા કુમુદબેન સીધા જતા રહ્યા. રેવાની આંખમાં આંસુ આવી ગયા. અરે રેવા, આવી ગઈ દીકરી, આવ આવ, રેવાના સસરા બોલ્યા. રેવા એમને પગે લાગી અને ભાનુભાઈ જતા રહ્યા. શેઠાણી, હાલો રૂમમાં, હું કુસુમ કામ કરું છું. આ ઘરમાં મોટા શેઠાણી તો છે, આવા એ કાયમ બળતા જ હોય બધાય ઉપર. તમે ના ગભરાવો, આવો તમારા રૂમમાં હાલો. કુસુમ રેવાને અંદર લઈ જતા બોલી. રેવા ધીમેથી બોલી કુસુમને, આ ક્યાં છે? આ કોણ? આ અચ્છા મીરભાઈ. ઈ તો આખો દિવસ ભૂજ હોય, ક્યારેક તો 3-4 દી ઘરે ન આવે.
અને ક્યારે આવીને વયા જાય, કોઈને ખબર રહી ના પડે. ભાઈ તો ખબર નહીં શું કરતા હોય ભુજમાં એવું. રેવા અંદર ને અંદર બહુ મૂંઝાતી હતી. એને અત્યારે એના મા બાપુની બહુ જ યાદ આવતી હતી. રેવા બધો સામાન મૂકી નીચે ગઈ સાસુ પાસે. એના સાસુ ટીવી જોતા હતા. રેવા જો જા ઉપર કુસુમને હાથ દેવડાવ, ઉપર બધા રૂમ સાફ કરવાના છે, કરી આવ જા. રેવાના સાસુ બોલ્યા. રેવા બચારી બધું જ કામ કરવા લાગી. આવતા સાથે રાતે મિહિર આવ્યો અને રેવાને જોઈને બોલ્યો, રેવા આવી ગઈ તું? સરસ, ચાલ મારા માટે જમવાનું લગાવ, હું આવું હમણાં. આટલું બોલતા મિહિર ઉપર એના રૂમ પર જતો રહ્યો. રેવા પહેલા ઘણી જ ખુશ થઈ, પણ મિહિર એના સાથે શાંતિથી વાત ના કરી. એ જોઈને એના આંખમાં આંસુ આવી ગયા. મિહિર ફરી નીચે આવ્યો. રેવાએ એને જમવા આપ્યું. જમતા જમતા મિહિરે જમવાના વખાણ કર્યા. અરે વાહ, આ તો જમવાનું બહુ જ સ્વાદિષ્ટ છે. કોણે બનાવ્યું? એ આજ રેવાએ બનાવ્યું બધાય માટે. રેવાના સાસુ બોલ્યા. મિહિરે રેવાને કહ્યું, તે બહુ જ સરસ જમવાનું બનાવ્યું. રોજ આવું જ બનાવજે, એટલે હું બારે જમું જ નહીં. રેવા તો સાંભળીને એકદમ ખુશ થઈ ગઈ. રેવા બધું જ કામ પતાવીને રાત પડતા એના રૂમ પર ગઈ. મિહિર ત્યાં બેઠો હતો. રેવા મિહિરને જોઈને શરમાઈ ગઈ. અરે રેવા, શું ત્યાં ઊભી છો? અંદર આવ, આપણો જ રૂમ છે, તારો મારો. મિહિર બોલ્યો. રેવા કંઈ જ ના બોલી અને ત્યાં જ ઊભી હતી. મિહિરે રેવાનો હાથ પકડ્યો અને એને રૂમમાં લાવ્યો. બેડ પર બેસાડી. રેવાના તો જાણે ધબકારા રાજધાનીની જેમ ભાગતા હોય એટલા ઝડપથી વધવા લાગ્યા. રેવા માટે તો આ બધું જ અલગ હતું. મિહિર એના નજીક ગયો. રેવા પણ રોકી ના શકી પોતાને. સવાર પડી. રેવા ઉઠી, બાજુમાં જોયું તો મિહિર નહોતો. રેવા તૈયાર થઈને નીચે ઉતરી અને કુમુદબેન બેઠા હતા. એમને પગે લાગી. એના સસરા બધાને પગે લાગી. હા હા, ઠીક છે, જા રસોડામાં અને જા કંઈક નાસ્તો બનાવી આવ. ચા પણ આજ સુધી હું ચા બનાવતી હતી, હવે આજથી તારો વારો. રેવા હજુ આનાથી વહેલી ઉઠે નીચે આવી જજે કાલથી, ઠીક છે? જા, હવે મોઢું શું જોસ, કામ પર લાગ. અને હા, મિહિર જમવા નથી આવવાનો તો એના સાટું જમવાનું ના બનાવતી. રેવાના સાસુ બોલ્યા. રેવા અંદર ને અંદર રડવાનું દબાવી જતી રહી. રસોડામાં મનમાં વિચારતી હતી કે મિહિર એકવાર પણ કીધું નહીં કે હું જાઉં છું. આ બધા વિચારોમાં એ રસોડામાં હતી. સામે ગેસ પર દૂધ ગરમ થતું હતું. ઉફાનો આવતો હતો. દૂધનો પણ રેવાનું એમાં ધ્યાન જ નહોતું. ત્યાં જ કુસુમ આવી. શેઠાણી, દૂધ. કુસુમ એ તરત જ ગેસ બંધ કરી દીધો. શેઠાણી, ક્યાં ધ્યાન છે? આ ઘરમાં દૂધ ના જાવું જોઈએ, નકર મોટા શેઠાણી જે હાલત કરે, બાપ રે, તમે ધ્યાન રાખતા જાઓ. ઓ કુસુમ, ધ્યાન જ ના રહ્યું. અને મને શું શેઠાણી શેઠાણી કરે છે? મને દીદી કે તને જોઈને મને મારા ભાઈ બહેનો યાદ આવે છે. તું મને આજથી દીદી જ કહેજે હો. રેવા કુસુમને બોલી. બેઉ હસવા બોલવા લાગી. રસોડામાં મા બેઉનો અવાજ બહાર સુધી પહોંચી ગયો. ત્યાં જ રેવાના સાસુ રસોડામાં આવ્યા અને ગુસ્સેથી બોલ્યા. આ હું માંડ્યું છે બેયે? આટલો ડેકારો સેના
માનમાં કરો છો? હાલો કામમાં ધ્યાન આપો બે. રાત પડી અને દરવાજા પર મિહિર દારૂના નશામાં ચૂર થઈને આવ્યો. રેવા તો જોઈને અવાચક જ થઈ ગઈ. આ શું? રેવા મનમાં બોલી. આ શું? રેવા તો એકદમ જ ડરી ગઈ. એ છોકરી, શું જોશ તું સામે મારા? હે, દેખાતું નથી? હું આવ્યો. હાલ જમવાનું લગાવ, મારે જમવું છે. મિહિર એકદમ નશામાં ધૂત થઈને બોલ્યો. રેવા તું હજુ પણ સૂન થઈને જ ઊભી હતી, જાણે એના પર આપ તૂટી પડ્યું હોય. મિહિર દારૂ પણ પીતા હશે, બસ એ જ મનમાં ને મનમાં વિચારતી જ હતી. એકદમ અવાચક બની ગઈ હતી. આજુબાજુ બધું જ સૂન થઈ ગયું હતું. એને, ઓય છોકરી, શું પૂતળું બનીને ઊભી છો? તને હું જમવાનું આપવાનું કહું છું, તને સંભળાતું નથી? બેરી છો? મિહિરે ગુસ્સામાં કહ્યું. રેવા જલ્દી જ રસોડામાં ગઈ અને જમવાની થાળી લાવી અને મિહિર પાસે મૂકી. થાળી મૂકી રેવા મિહિરથી દૂર બેસવા ગઈ. મિહિરના મોંમાંથી આવતી દારૂની વાસ રેવાથી સહન નહોતી થતી. રેવા ઘણી જ દૂર બેઠી મિહિરથી. એ છોકરી, શું ન્યા છે બેઠી છે? હે, અહીંયા આવ મારા પાસે. તારો ઘરવાળો છું, કોઈ બીજો નથી કે આમ છેટી છેટી ભાગસ મારાથી. આવ નજીક, આવ છોકરી. મિહિર ગુસ્સાથી બોલ્યો. રેવા ઊભી થઈ અને નજીક ગઈ. મિહિરની પણ મિહિરમાંથી આવતી દારૂની વાસ રેવાથી હવે તો જરા પણ સહન નથી થતી. રેવા દોડી અને તરત જ ઉપર એના રૂમમાં જતી રહી. રેવા પલંગ પર પડી અને જોર જોરથી રડવા લાગી. આ બધું એને કોઈ દિવસ નહોતું વિચાર્યું. રેવાને મિહિર પર પણ ગુસ્સો આવતો હતો. એ મનમાં ને મનમાં વિચારતી હતી કે આટલી મોટી વાત આ લોકોએ મારા મા બાપુ પાસે, મારા પાસે છુપાવી. આટલું વિચારતા જ એકદમ રડવા લાગી. ત્યાં જ ઉપર રૂમમાં મિહિર આવ્યો. એકદમ ગુસ્સામાં હતો. એને રેવાને ખેંચીને ઊભી કરી અને રેવાને જોરથી થપ્પડ લગાવી અને એકદમ જોરથી મોટેથી બોલ્યો. હું જમતો હતો અને ત્યાંથી ઊભી થઈને તું અહીંયા રૂમમાં આવી ગઈ. આજ તો તને નહીં છોડું. મિહિરે રેવાને બહુ જ મારી અને રેવા સાથે એને જબરજસ્તીથી બધું જ સહન કર્યું. રેવા ચીસો પાડતી રહી, પણ કોઈ જ એના રૂમમાં ના આવ્યું. મિહિર રેવાને આખી રાત પીંગતો રહ્યો. રેવા પર આજ એને એના મરજી વિરુદ્ધ બધું કર્યું અને સવાર થતા મિહિર સૂઈ ગયો. રેવા નીચે ખૂણા પાસે બેઠી બેઠી રડી રહી હતી. એના શરીર પર કેટલા ઘા હતા. આજ એના પતિ એને આબરૂ લૂંટી હતી. રેવા ઊભી પણ નહોતી થઈ શકતી. ધીમે ધીમે ઊભી થઈ માન માન ચાલીને એ નાહવા ગઈ. મિહિર હજુ સૂતો જ હતો. રેવા નીચે ગઈ. કુમુદબેન બેઠા હતા. રેવા એમના પાસે જ ગઈ અને રડવા લાગી. મામા, આમ જો ને, એમને મારી શું હાલત કરી. આખી રાત એ રાતે દારૂ પીને આવ્યા હતા. માં રેવા આગળ બીજું બોલે એ પહેલા જ એના સાસુએ એને કહ્યું, ચૂપ થઈ જા, મને ખબર છે મારો દીકરો દારૂ પીને આવ્યો તો શું થયું? આમાં એ ઘણી વાર આવે છે પીને,
તો આમાં કંઈ આવા નાટક ના કરવાના હોય. અને એને તારા સાથે આ બધું કર્યું તો પણ શું નવું થયું? તારો ઘરવાળો છે, તું એની પત્ની છે, તો આ બધું એ તારા હારે નહીં કરે તો કોના હારે કરવા જશે? જો છોકરી, આ બધું મગજમાં તારા નાખી દે. મારો દીકરો ઘણીવાર દારૂ પીને ઘરે આવશે, તારા હારે બધું કરશે. આમાં કંઈ આવા રોવા ધોવાના નાટક ના જોઈ. મારે સાંભળી લેજે. અને જા ચા નાસ્તો બનાવીને લાવ મારા હાટું. જા નીકળ. સવાર સવારમાં આવા મોઢા લઈને આવી ગઈ છો. જા હવે. રેવા રડતા રડતા અંદર રસોડામાં જતી રહી. કુસુમ આવી થોડી વારમાં રેવાને રડતા જોઈને પૂછ્યું, દીદી શું થયું? દીદી તમે આટલા રડો છો કેમ? દીદી શું થયું? રેવા કુસુમને ગળે વળગીને સખેત રડવા લાગી અને કુસુમને બધી જ વાત જણાવી. ના રડો દીદી, આ ઘરના લોકો છે જ આવા. હું 3 વર્ષથી આ ઘરમાં કામ કરું છું. મોટા શેષાણી એ એક દિવસ પણ મારા સાથે શાંતિ કે પ્રેમથી વાત નથી કરી. તમે તો 2 દિવસથી આવ્યા છો. તમારા માટે આ બધું ના વિચારેલું જ હશે. પણ મિહિરભાઈનું દારૂ પીને આવવું નવું નથી. માંડ અઠવાડિયાની 1-2 રાત ખાલી જતી હશે કે એ દારૂ પીને ના આવ્યા હોય. દીદી તમે આટલું ના રડો, હું હાથ જોડું છું. દીદી. કુસુમ રેવાને શાંત રાખતા બોલી, કેમ ચૂપ રહું? કુસુમ, આ બધું નવું નહીં પણ મારી કલ્પનાની બહારનું છે. હું એક સાવ ગરીબ ઘરમાંથી આવી છું. ભલે મારા મા બાપુ એ પૈસા નથી આપ્યા અમને કંઈ લેવા, પણ એ બે એનાથી પણ મોટું સંસ્કાર આપ્યા છે અમને ચારેય ભાઈ બહેનને. આ બધું કોઈ દિવસ મેં જોયું નથી. દારૂ બસ નામ સાંભળ્યું છે, પણ એ આટલો ખરાબ હશે મેં કોઈ દિવસ નહોતું જોયું. આ બધું કઈ રીતે સહન કરવું? આ ઘરમાં જીવ મૂંઝાય છે મારો. પણ મારા મા બાપુના માટે, એ બેયની આબરૂ માટે હું પાછી ત્યાં જઈ શકું પણ નહીં. હવે ખબર નથી પડતી શું કરું, કેમ કરું? મારી આબરૂના ચીથરે ચીથરા કાલે રાતે ઓડાડી દીધા મિહિરજીએ. એ ભૂખ્યું વરું જેમ ભૂખથી વલખા મારતું હોય અને શિકાર જોઈને જેમ એને ખાવા તૂટી પડે એમ કુસુમ મારા પર કાલે આખી રાત. શું કહું તને કુસુમ? રેવા બહુ જ રડતા રડતા બોલી, બસ દીદી, હું સમજુ છું તમારી હાલત. એ છોકરીના ઈચ્છા વિરુદ્ધ કોઈ એના શરીર સાથે આમ કરે, તમારા પર અત્યારે શું થતું હશે હું સમજુ છું દીદી. પણ ના તો તમે કંઈ કરી શકશો કે નહીં આ લોકો સુધરવાના. તમે મહેરબાની કરીને છાના રહી જાઓ. કુસુમ રેવાને શાંત કરતા બોલી. ત્યાં જ મિહિર ઉઠીને નીચે આવ્યો. રેવા તો એને જોઈને એકદમ ડરી જ ગઈ. મિહિર રેવા પાસે આવ્યો અને બોલ્યો, ચાલ છોકરી, નાસ્તો આપ અને ચા બનાવ એકદમ કડક. સાલું દારૂથી માથું સખત ચડ્યું છે. હાલ સામે શું જોવે છે? ચા નાસ્તો લાવ. રેવા તો જલ્દી જ ચા નાસ્તો લઈને આવી. એને મિહિર સામે જોયું, પણ મિહિરના મોઢા પર એને કોઈ જ પસ્તાવો ના દેખાયો. રેવા અંદર ને અંદર દુખી હતી, પણ કરે પણ શું? દિવસો વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા. મિહિરનું દારૂ પીને આવવું અને આવીને રેવા પર બળજબરી પૂર્વક બધું જ કરવું.
હવે એ રોજનું થઈ ગયું. રેવાને પણ હવે આ બધું સહન કરવાની આદત પડી ગઈ હતી. આ બાજુ રેવા સાસરે જતી રહી. એને પણ મહિનાઓ નીકળી ગયા હતા અને રેવાના માને રેવાની સખત યાદ આવતી હતી. એક દિવસ રેવાના માએ રેવાના બાપુને કહ્યું, સાંભળો છો હો રેવાના બાપુ, આપણી દીકરી સાસરે ગઈ એને મહિના નીકળી ગયા. એક દિવસ એની કઈ ખબર નથી આવી. ના તો આપણી રેવા એકવાર એનું મોઢું દેખાડવા કે આપણે મળવા નથી આવી. મને બહુ યાદ આવે છે એને. હાલો ને આપણે જઈ મોટી હવેલી રેવાના સાસરે આપણી દીકરીને મળી આવી. હાલો ને. યાદ તો મને બહુ આવે છે એની તો મૂંજી કેટલા દાડા નીકળી ગયા એને જોઈ નથી. તારી વાત હાસી છે, આપણે કાલે જ જાય હાલ એને સાસરે. રેવાના બાપુ બોલ્યા, મા બાપુ તમે રેવા દીદીના સાસરે જાઓ છો તો અમારે આવવું હો તમારા હારે. બાપુ રેવાના નાના ભાઈ બહેન બોલ્યા, નાના છોકરાઓ આપણે આટલા બધાને નથી જાવું. ત્યાં હું અને તમારી માં અમે જાશું. તમને ત્રણેયને ભૂરા કાકાના ઘરે મૂકી જાશું સવારે, અને હું અને તમારી માં રેવાને મળવા જાશું. અને જો એના સાસુ હા કહેશે ને તો રેવાને ઘરે લેતા આવશું. થોડા દિવસ ઘણા મહિનાઓથી આપણી રેવા આવી નથી ઘરે. રેવાના બાપુ બોલ્યા. બીજા દિવસે સવારે રેવાના મા બાપુ રેવાને મળવા નીકળી ગયા. રેવાના સાસરે પહોંચતા જ હતા. રેવા હવેલીની અગાસી પર કામ કરતી હતી. ત્યાં જ એનું ધ્યાન સામે આવતા એના મા બાપુ પર પડ્યું. રેવા હરખથી ખુશીથી નીચે ઉતરવા લાગી, પણ ત્યાં જ એના પગ ઊભા રહી ગયા અને રેવાને વિચાર આવ્યો કે મારા આ હાલ જોઈ મારા મા બાપુને મોટો આઘાત લાગશે. મારી માં તો મરી જ જશે. એનાથી તો મારી આ હાલત સહન નહીં થાય. મિહિરજીએ મારેલા બધા ઘાવ મારા મોઢા પર પડેલા આ નિશાન જોએ મારા બાપુ આ ઘરમાં ના કરવાનું કરી દેશે. ના, હું આવા હાલમાં ઈ લોકો સામે નહીં જાઉં. કુસુમ, કુસુમ જલ્દી આવ, રેવા મોટેથી બોલી. કુસુમ દોડતી આવી રેવા પાસે અને બોલી, શું થયું દીદી? કુસુમ, મારી બેન મારા મા બાપુ આવે છે અહીંયા. મને આ હાલતમાં જોઈ આઘાત લાગશે. મારી માં તો મરી જશે. કુસુમ, ઈ બેયને રોકી દે. બારેથી જ મારા સાસુને પણ નહીં ગમે અને એ ના બોલવાનું બોલશે. જા કુસુમ, કંઈ પણ બનાવ બહાનું, કંઈ પણ બોલ અને પાછા મોકલી દે બેયને. જા જલ્દી જા. રેવા રડતા રડતા બોલી. કુસુમ દોડી અને બહાર ગઈ. રેવાના મા બાપુ હવેલીના દરવાજા પર આવી ગયા. ત્યાં જ કુસુમ બોલે, ઉભા રહો. કોણ તમે? કોણ છો જી? અમે રેવાના મા બાપુ રેવાને મળવા આવ્યા છીએ. રેવાના બાપુ બોલ્યા, ઓ તમે નાના શેઠાણીના મા બાપુ છો, પણ ઘરે કોઈ નથી. બધા આજ માતાના મઢે ગયા છે. આખું ઘર મોટા શેઠાણી, નાના શેઠાણી, માલિક, મિહિરભાઈ બધાય ગયા સવારે વેલા. તમારે જાણ કરીને આવું તું ને? કુસુમ બોલે, ઓ માતાજી, અમે તો મળવા આવ્યા હતા અમારી રેવાને.
આજ કેટલાય મહિના નીકળી ગયા તો શું થયું કે મળી આવીએ રેવાને, પણ ઠીક નસીબ મારા અમારી દીકરીનું મોઢું જોવા ના મળ્યું. ઠીક છે, અમે જાય છીએ. રેવા આવે તો કેજો કે તારા મા બાપુ આવ્યા હતા. ઠીક, ત્યારે જય માતાજી રેવાના બાપુ હાથ જોડીને બોલ્યા અને નીકળી ગયા. ત્યાંથી રેવા ઉપર આવી અને એના મા બાપુને જતા જોઈ જોર જોરથી રડવા લાગી. આ તે કેવો સમય! રેવા એના મા બાપુને મળવા ઈચ્છતા પણ મળી ના શકી. કોઈ દીકરીને એમાં આમ શું થતું હશે કે સાસરે મળવા આવેલા એના મા બાપને એ મળી ના શકે. રેવાના સાસુ ના અત્યાચારો પણ રોજ સખત હતા અને ઉપરથી મિહિર દારૂના નશામાં રેવાને મારતો, પીંગતો, કેટલું બધું કરતો રેવા પર. રેવાનો ચહેરો આખો સજેલો હતો, મારના કાળા કાળા નિશાનો પડી ગયા હતા. આ બધા હાલ પર એ કઈ રીતે એના મા બાપુને મળે? રેવાના મા બાપુ જતા તો રહ્યા, પણ રેવાના માને કંઈક અજુગતું લાગ્યું. એણે ચાલતા ચાલતા રેવાના બાપુને કહ્યું, સાંભળો છો રેવાના બાપુ, તમને વિચિત્ર ના લાગ્યું? આ ઓલી છોકરીએ આપને અંદર આવવાનું પણ ના કીધું. ભલે ઘરે કોઈ નહોતું, પણ તો પણ એમ તો કેને કે ઘરમાં આવો, બધા આવે ત્યાં સુધી બેસો. મને આના ગમ્યું. લે, એમાં ગમવા જેવું શું છે? અરે, મોટા હવેલીની કામવાળી નાય નખરા હોય ભાઈ, અને એકલી હતી તો કીધું હોય ને કોઈને ઘરે ના આવવા દેતી, એટલે આમ કર્યું હોય. અને તે સાંભળ્યું નહીં? ઓલી હું બોલી? નાના શેઠાણી આપની દીકરી જોયું ત્યાં શેઠાણીની જેમ રે છે. જોયું તે? રેવાના બાપુ બોલ્યા, તમારા આંખમાંથી આવી ખોટી લાલસા જશે જ નહીં. જ્યારે જુઓ ત્યારે મોટી હવેલી, બસ બધા જ ગણિત તમે તમારા મનમાં જ લગાવતા હોવ છો. ઓને આમ હશે તો આમ કર્યું. થોડુંક તો મગજ મારો તમારું. મારું મન બહુ ભારે થઈ ગયું છે. ખબર નહીં કેમ. રેવાના માં ચિંતા કરતા બોલ્યા. આ બાજુ રેવા હજુ પણ સખત રડતી જ હતી. કુસુમ એને શાંત રાખતી હતી. આમ ને આમ રેવાના લગ્ન કરીને આ હવેલી આવી ત્યાં એને 1 વર્ષ વીતી ગયું. બધા દુઃખ, અત્યાચાર, પીડા, માર બધું જ એને સહન કર્યું. પણ એક વાર પણ તે એના મા બાપુ પાસે પાછી ના ગઈ. કાયમ એ જ વિચારતી હતી કે પાછી જશે તો એના મા બાપુની કોઈ આબરૂ નહીં. લગ્ન કરીને આ હવેલી આવી એને 1 વર્ષ થયું અને રેવાના સાસુ એ રેવાને એના પાસે બોલાવી. મિત્રો, પહેલો એપિસોડ અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ અને બીજો એપિસોડ અંતનો કાલે આવી જશે. તમને કેવો લાગ્યો પહેલો એપિસોડ એ અમને કોમેન્ટમાં કહેજો. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તો ચાલો મળીએ કાલના એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો ને તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આમાં અમારી કોઈ ભૂલ હોય તો પણ જણાવજો અને કાલનો ભાગ જોવાનું, સાંભળવાનું ભૂલશો નહીં. તો ચેનલને નવા હો તો સબસ્ક્રાઇબ કરી રાખજો.